નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતો દ્વારા મળતી માહિતી મુજબ 21 મે 2025થી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। આગામી 6 થી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, સાથે ખૂબ જ ઝડપી પવન પણ જોવા મળશે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો વાત કરીએ તો હાલમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ રહેલી છે। અરબી સમુદ્રના પૂર્વ મધ્ય ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડુંય તંત્ર સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટકના દરિયાકાંઠા સુધી અસરકારક બની શકે છે, જેના કારણે આગામી 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે 21 તારીખ બાદ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે। તેમણે કહ્યું કે 24મી મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ બનવાની સંભાવના છે। એટલે કે અરબી સમુદ્રમાંથી શક્તિ નામનું વાવાઝોડું આવશે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે। આના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વાવાઝોડું મુંબઈ અને ગોવાના દરિયાકાંઠા વચ્ચે સર્જાઈ શકે છે અને તેનો પ્રભાવ ગુજરાત પર ભારે પ્રમાણમાં પડશે। અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે 25 થી 31 તારીખ દરમિયાન ગ્રહયોગના કારણે રાજ્યમાં વેધર સિસ્ટમ વધુ સક્રિય થશે, જે મહાપૂર જેવી સ્થિતિ પણ લાવી શકે છે, એટલે કે ગુજરાતમાં પૂર પણ આવી શકે છે। 5 થી 6 જૂન દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે। ભારે વરસાદની આગાહી હાલમાં 22 થી 24 તારીખ દરમિયાન કરવામાં આવી છે। 22 થી 24 તારીખ દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવશે તેવી આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત અને સતર્ક રહેવાની પણ જાણકારી આપવામાં આવી છે। આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 થી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે।